કરીને સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જાણવું છે કે જો આપણે Q2ના પરિણામોની સિઝન હવે લગભગ આવતા અઠવાડિયેથી શરૂ થતી દેખાશે. આઈટી દર વખતની જે પહેલાં પરિણામો આપશે, ત્યારબાદ ધીરે ધીરે બેન્કિંગના અને બીજા અન્ય સેક્ટરના પણ આપણને રિઝલ્ટ આવતા દેખાશે. ઓવરઓલ આમ તો આપણે જોયું છે કે Q2ની અંદર ઘણું મહત્ત્વની ઇવેન્ટો થઈ હતી, પરંતુ એવી કોઈ બહુ મોટા ગ્રોથની અપેક્ષા અત્યારે બજાર નથી રાખી રહ્યું. ખાસ કરીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે Q2ની અંદર ઓવરઓલ એક પરિણામની સિઝન કેવી રહી શકે છે? Good afternoon and thank you for the invite. Well, I think જે આપણે Q2 માંથી કોઈ માર્કેટને ખાસ એક્સપેક્ટેશન્સ હતી નહીં ઇનિશિયલી, બટ આઈ થિંક એક ઇન્ફ્લેક્શન પોઈન્ટ તરફ ડેફિનેટલી એક એક્સપેક્ટેશન છે કે માર્કેટ્સ કેન સી સમ ઇન્ફ્લેક્શન પોઈન્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એક માર્કેટ પર જે ખરાબ અસર થઈ છે ઓન અકાઉન્ટ ઓફ ધ ટેરિફ્સ, તો એના કારણે સર્ટન સેક્ટર્સ કેન ગેટ ઇમ્પેક્ટેડ. બટ આઈ થિંક જીએસટી 2.0 જે જીએસટી રિફોર્મ છે એનો ઇમ્પેક્ટ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી ક્વાઇટ પોઝિટિવ. આપણે જોયું કે જે ઓટો સેલ્સ નંબર્સ છે એ ખૂબ જ એન્કરેજિંગ રહ્યા છે, અને જે ફેસ્ટિવલ સિઝન સેલ્સ છે દેટ હેઝ બીન ક્વાઇટ સ્ટ્રોંગ. એટલે એ પોઈન્ટ આઉટ કરે છે કે ગોઈંગ ફોરવર્ડ થિંગ્સ કેન ઇમ્પ્રુવ અને વી કેન એક્સપેક્ટ બેટર સેટ ઓફ નંબર્સ ગોઈંગ ફોરવર્ડ. એટલે આઈ થિંક ગાઈડન્સ જે આવશે દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બટ આઈ થિંક જે બે સેક્ટર્સ પર માર્કેટની નજર રહેશે, જેમ તમે પોઈન્ટ આઉટ કર્યું કે અર્લી બર્ડ્સ જે હોય છે એમાં વી હેવ આઈટી અને we will be having banking and financial services. So I think as far as IT sector is concerned, so largely it is going to be a muted show. અને આપણે જોયું કે આ જે H1B વિઝા ફી જે છે, રજિસ્ટ્રેશન ફી છે, એ હાઈક કરવામાં આવી છે. એના કારણે માર્કેટને ડેફિનેટલી ઇમ્પેક્ટ આવશે. એટ ધ સેમ ટાઈમ જે સ્પેન્ડિંગ છે, આઈટી સ્પેન્ડિંગ છે, એ બી ઇમ્પેક્ટ થયું છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આઈટી સ્પેન્ડિંગમાં નોર્થ અમેરિકા છે, ઇટ અકાઉન્ટ્સ ફોર 40% ઓફ ધ ગ્લોબલ સ્પેન્ડ. અને એના પછી યુરોપ આવે છે. યુરોપ હેઝ ઓલ્સો બીન ક્વાઇટ ઇન મ્યુટેડ છે સ્પેન્ડિંગ ત્યાં. અને આઈ થિંક જેટલું આઈટી સ્પેન્ડિંગ આવી રહ્યું છે, જ્યાં ગ્રોથ છે, દેટ ઇઝ ફ્રોમ ધ એપેક રિજન, દેટ ઇઝ એશિયા પેસિફિક, ચાઇના એન્ડ સાઉથ ઇસ્ટ એશિયા. So I think important to see which companies are going to benefit out of this. US maybe the scenario is not that great. And I think as far as banking and financial services are concerned, so we could see an uptick in the credit offtake. And going forward, of course, NIMs are expected to improve, quality of earnings is expected to improve. એટલે I think આ બે સેક્ટર પર માર્કેટની નજર રહેશે. અને I think in IT sector, જે large players છે એમને negative impact is expected, અને mid cap players are expected to perform better. અને as far as banks and financial services are concerned, so I think PSU banks are expected to do better. એટલે જો બહુ બ્રોડર નીરવજીએ ઘણા બધા મુદ્દાને આવરી લીધા આ જવાબની અંદર. ખાસ કરીને એક આઈટી પ્રત્યે હજી કોઈ એવી બહુ મોટી આશા નથી બની રહી. મિડકેપ આઈટી કદાચ અહીંયા લીડ લઈ શકે છે. પીએસયુ બેન્કો પર ખાસ એક નજર રાખવાની છે જ્યારે બેન્કિંગની વાત કરીએ છીએ ત્યારે. પરંતુ મારે